દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ। શહેરના કાપોદ્રા વિસ્તારમાં સગા બાપે 18 વર્ષની દીકરી સાથે શારીરિક અડપલા કર્યા છે। પિતાએ ગંદી હરકતો છેલ્લા 4 દિવસથી કરતો હતો। છેવટે માતા વતનથી આવતા દીકરીએ પિતાની હરકતોની વાત કરી હતી। આથી માતાએ કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી છે। સુરતમાં પિતા પુત્રીના સંબંધને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં કાપોદ્રા વિસ્તારમાં સગી દીકરીની છેડતી કરનાર પિતાની પોલીસે ધરપકડ કરી છે। દીકરીની માતા દ્વારા પોતાના પતિ સામે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં નરાધમ સીતારામ ગોંડલિયાએ પોતાની સગી દીકરી સાથે અડપલા અને છેડતી કરી હતી। સીતારામ ગોંડલિયા દ્વારા 29 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન રાત્રિના સમયે દીકરીની એકલતાનો લાભ ઉઠાવી શારીરિક અડપલા કર્યા હતા। દીકરીએ પોતાની માતાને આ બાબતે વાત કરતા માતાના પગ તળેથી જમીન ખસી ગઈ હતી અને દીકરીની માતાએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તાત્કાલિક કાપોદ્રા પોલીસે ગુનો નોંધી નરાધમ પિતા સીતારામ ગોંડલિયાની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો હતો। 11/11/2024 રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે એક છેડતીનો બનાવનો ગુનો રજીસ્ટર કરવામાં આવે। આ ગુનાના કામે હકીકત એવી છે કે ફરિયાદી શ્રી પોતે પોતાના વતનમાં કોઈ કારણસર ગયેલ હોય અને તેઓની 2 દીકરી ઘરે હોય તે જ અનુસંધાને દીકરીના જ પાલક પિતા એ દીકરીની છેડતી કરેલ હોય અને તે અનુસંધાને ગુનો રજીસ્ટર કરવામાં આવેલ। આ અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ 75(2) મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આગળની તપાસ પીએસઆઈ ડીએ રાઠોડનાઓ કરી રહેલ છે। આ ગુનાના કામે આરોપી સીતારામ ભરતભાઈ ગોંડલિયાનાઓને તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલ અને તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરતા હાલ આરોપી કોર્ટ કસ્ટડીમાં છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ।